આવ્યા છીએ અને આ ખોડિયાર મંદિર કહેવાય. તો અમે અત્યારે ઝરણા પાસે જઈએ છીએ ને ત્યાં જઈને બ્લોગ શૂટિંગ કરીશ. વિડીયો ઉતારીશ. શું કરતો હતો તું? હું તો છે ડોલ કાકી થઈ ગયું નહોતું તો ચાલ કા મેકા નું છે હા વરસાદ નહીં ઉનાળામાં પડે ને તો હાલી કેટલા માળનું ઘર બનાવેસ? આ ઘર બનાવેસ? બે જ માળ થયા. તો ગાઈઝ અમે અત્યારે અહીંયા પથ્થર ઉપર જઈને ફોટોસ ક્લિક કર્યા છે. બહુ જાજા પથ્થર અને અમારું આખું ટોળું સામે બેઠું છે. તો હવે અમે ત્યાં જઈશું અને મારી ત્યાં જશે કાઢી દો. આ આવી ગયા જો. મમ્મીએ ચશ્મા પાડી દીધા તો ગાઈસ. મને તો બહુ તડકો લાગે છે ખબર નહીં. આમ હમણાં થોડીક વાર એમ પહેલાં પહોંચ્યા ને થોડીક વાર પહેલાં પહોંચ્યા હતા ને ત્યારે અહીંયા થોડો ઝરમરીયો વરસાદ હતો. હવે એટલું ફાસ્ટ તડકો છે ને મને ગરમી થવા માંડી. અમે બાને તો ઉપર જ બેસાડીને આવ્યા કેમ કે એ તો નીચે આવી જ ન શકે. આટલું બધું ઉતરવાનું ઉપરથી આ સાઈડ પથ્થર જેવું બધું છે તો એ બધું જો ઠેકી ન શકે. અમે બાને લઈને જ ન થાય. ત્યાં ઉપર જ મંદિરમાં બેઠા છે. હાલ આપણે ઓલા લોકો પાસે જઈને જોઈએ કે લોકો શું કરે છે. ગાઈઝ અમે લોકો અહીંયા બહુ ટ્રાય કરી કેમ કે અમે એવું સાંભળ્યું છે કે અહીંયા સિક્કા લગાડીએ ને સિક્કા લગાડવા શું થાય? ના ના શું થાય? લાભ થાય છે એ ખબર છે પણ હું લાભ 20 પૂરી થાય. કેટલા 20 પૂરી થાય? કેટલા સિક્કા ચોટાડેલા છે? આમ કેમેરામાં નહીં દેખાય પણ આમ રિયલ આઈએ દેખાય. બહુ જાજા સિક્કા ચોટાડેલા. મેં તો બહુ ટ્રાય કરી પણ મારથી ચોટો નતો. મોટા પપ્પા ટ્રાય કરે છે ચોટો. આપણે હાથથી આમ ચોટાડ દેવાય કાનલા ને. બહુ જાજી ટ્રાય કરી પણ ફેલ જ જાય. કોઈ નથી ચોટતો. પેલો મહિલા કાના નાખ્યો ની ચોટી ગયો તો. હાલો એક ટ્રાય, છેલ્લી ટ્રાય. હવે એક હું ટ્રાય કરું. તો ગાઈસ હું થાકી ગઈ અત્યારે એટલે હું થોડીક વાર બેઠી છું અહીંયા કિનારા ઉપર મસ્ત વચ્ચે એકલી જ છું. બીજું અમુક આમ રખડે અમુક આમ રખડે. મમ્મી હાય હાય કરે છે. બાલ બહુ મસ્ત લાગે છે નહીં મારા? અહીંયા પાણીમાં પગ રાખીને ઓલું પડતો મસ્ત લાગે. શું ચશ્મા પહેરવા પડ્યા કેમ કે મને કાંઈ દેખાતું નહોતું અત્યારે. પગ ભીના થઈ ગયા. ગેસ પાણી બહુ ઠંડુ છે. કેવો મસ્ત વ્યૂ છે. એમ થાય કે આખો દિવસ આઈને બેઠા રહી. હમણાં ઓલા દીદી છે ને ડ્રેસ વાળા ઓલા દીદી એ પડ્યા જો સામે ઉભા નહીં. એ હમણાં કેવા પડ્યા.
એ આવતા હતા ને તો અહીંયા ફિસલા નથી તેમાં ફિસલી ગયા બિચારા ભીના થઈ ગયા. આઈઝ અહીંયા બોલીએ ને એનો ઈકો પડે છે જો. અરુ હમણાં જો હા મેં હું તો જો કેવું ફેલાઈને હું તો અહીંયા એન્જુ નહીં આવ્યા તું નથી જઈ આજે ટ્યુશનમાં એ બહુ મજા આવે છે બેઠવાની ગાઈસ. આ મમ્મી કે વિડીયો કોલ કર્યો છે રૂહીને. એન્જુ આવી આમ પથ્થરની ઓલી કરશે એ આ બાજુ ન આવ્યા મને ખબર નહીં એવું લાગે છે કે હું બહુ એ હા મારા હેર્સ બહુ સેટલ આવે છે ગળતરા પણ પછી મને ખબર પડે છે કે મારા હેર જરાય સારા નથી લાગતા કેમ કે મારા મમ્મી એવું કહે છે. હા ગાઈસ ક્લાઉડ સ્ટોર અરુ જો અરુ એક આ જાનવર જેવા લોકો હૂપ હૂપ કરતા રાખે. બંધ થા. ગાડી લઈને ઈકો બાંધીને હમણાં ફિશ જોય ફિશ અમે ચાર હવે દેખાતી બંધ થઈ ગઈ બાકી હતી હમણાં ફિશ. હા બધા આવ્યા છીએ ક્યાં ગઈ ગાઈસ? આ પાણી આમ લાગે છે ઓલું ખરાબ પણ ડર્ટી પણ આ એકદમ પ્યોર વોટર છે તો હા. અમે મીના ત્યાં આવ્યા હતા રૂપી નાની હતી તઈ ગાઈસ મમ્મી બ્લોગિંગ કરતા કરતા કેપ્ચર થઈ ગઈ. બોલ તો કા હું બોલતી હતી હમણાં. આ તારા બૂટ લઈને આવે છો ઓલો આ તુંય જાય ને બૂટે જાહે તારા કેટલો ડાયો માણસ છે ઈ. નાખશે નદીમાં તારે એમને પગ જવાનું રહે ને એરા વગર કાંઈ લાગે ને પુષ્પા 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 પુષ્પારાજ. મારે જેમ પેલું ક્યાંક પડ્યા તો ગાઈસ અમે અત્યારે અહીં બેઠા છીએ રેસ્ટ કરીએ છીએ કેમ કે અમે એટલું બધું હાલીને આવ્યા એટલે અમે થાકી ગયા. કેવડા બેઠા શું કરી ગયા સલામ હમણાં અમે નાસ્તો પણ કરી લીધો. કેટલું આવવાનું શું ગાડીમાં આવ્યા 2-3 કિલોમીટર થાય. 3 કિલોમીટર પુલ લગી 3 કિલોમીટર હા આ પુલ લગી હા આ પુલ. તો ગાઈસ અમે હવે થોડી વારમાં નીકળીએ છીએ. ઓર કેમ ગયો હા ઉભો ઠેકાર્યો ઓલા બધા બહાર ગયા એ સાઈડ તો મેને પિક કરી લેશું રસ્તામાંથી તમે અમે અત્યારે ડેમે ઊભા છીએ થોડીક વાર ફોટોઝ ને એવું બધું ક્લિક કરવા માટે. જો પાણી કેટલું ઊંડું છે. પડી જાય તો મસ્ત છે ઠંડી ઠંડી હવા આવે છે. આ સાઈડ ક્લાઉડી છે અને આ સાઈડ ક્લાઉડ નથી થોડોક ધૂપ જેવું છે. તો ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ એન્ડ ચેન્જ પણ કરી લીધું છે અને આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ન ગમ્યો હોય તો પણ કરી દેજો કેમ કે તો મને એમ થશે કે નહીં તમે મારા વિડીયોને લાઈક કર્યો તો હું હજી સારા વિડીયોઝ બનાવવાનો પ્રયત્ન કરીશ. એટલા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.